હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। ચાલો બનાવીએ આજની નવી રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા ક્રિસ્પી અને કુરકુરા લીલી ડુંગળીના ભજીયાની રેસીપી। ખૂબ જ સરળ રીતે લીલી ડુંગળીના ભજીયા તૈયાર કરીશું। આ ભજીયામાં જરા પણ તેલ ન રહે તેવી રીતે આપણે આ ભજીયા કરીશું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે। ફક્ત 15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય એવા આ લીલી ડુંગળીના ભજીયા। લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં અહીં લીલી ડુંગળીને કટ કરી લીધેલી છે। 1.5 કપ જેટલી મેં અહીં લીલી ડુંગળીને નાની નાની સાઈઝમાં કટ કરી લીધેલી છે। થોડા કૂણા લીલી ડુંગળીના પાન પણ એડ કરેલા છે। સાથે જ મેં અહીં લીલા ધાણા લીધેલા છે। 3 નંગ જેટલા તીખા મરચાં લીધેલા છે। તમને જેટલું સ્પાઈસી પસંદ હોય તે પ્રમાણે તમે મરચાં તીખા લઈ શકો છો। અને સાથે જ મેં લસણ લીધેલું છે। સૌથી પહેલા અહીં આપણે ભજીયા માટેનું બેટર તૈયાર કરીશું। ડુંગળીના ભજીયા બનાવવા માટે સૌથી પહેલા આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। તેના માટે મેં અહીં એક મિક્સિંગ બાઉલ લીધેલું છે। તેમાં આપણે લીલી ડુંગળી એડ કરીશું। ત્યાર પછી લીલા મરચાં એડ કરીશું। લીલા ધાણા એડ કરીશું। લસણ એડ કરીશું। થોડી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। આદુનો ટેસ્ટ આ ભજીયામાં ખૂબ જ સારો લાગે છે। હાફ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું। હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું। હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું। હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે 2 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું। આ ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે અને કુરકુરા બનાવવા માટે અહીં આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું। ચોખાનો લોટ એડ કરવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી તૈયાર થશે અને જરા પણ તેલ નહીં રહે। હાફ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। જો તમને આમાં અજમાનો સ્વાદ પસંદ હોય તો તમે અજમા પણ એડ કરી શકો છો। બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। જરૂર પડે તો જ અહીં આપણે પાણીનો ઉપયોગ કરીશું, કેમ કે અહીં આપણે ક્રિસ્પી એવા ભજીયા તૈયાર કરવાના છે। થોડુંક પાણી એડ કરીશું। પાણી વધારે એડ ન થઈ જાય તેનું તમે ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીં આપણે ઢીલું બેટર નથી બનાવવાનું। અહીં આપણો ભજીયા માટેનો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। આપણે તેને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। મેં અહીં પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। તેલ અહીં આપણું મીડિયમ ગરમ થાય એટલે આપણે ભજીયા ઉતારીશું। અહીં આપણે આ ભજીયાના બેટરમાં 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું। બેટરમાં જે તેલ એડ કરેલું તે આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી દઈશું। પાણીવાળો હાથ કરતા જઈશું અને ભજીયા ઉતારીશું। તેલ અહીં આપણું ગરમ થઈ ગયું છે। ભજીયા તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારું તેલ વધારે પડતું ગરમ ન હોવું જોઈએ। જો તેલ વધારે ગરમ હશે તો તમારા ભજીયા અંદરથી કાચા રહેશે અને ઉપરથી લાલ થઈ જશે।
અહીં આપણે આ ભજીયાને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બીજા ભજીયા પણ તૈયાર કરી લઈશું. તમને જો અમારી ભજીયાની રેસીપી પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે. આ પહેલા પણ ચેનલ પણ મેં ઘણી બધી ભજીયાની રેસીપી આપેલી છે, તમે તે ચેનલ પરથી જોઈ શકો છો. અહીં આપણે આ ભજીયાને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો તૈયાર છે અહીં આપણા લીલી ડુંગળીના ક્રિસ્પી અને કુરકુરા ભજીયા.